કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના દહીસરા ગામે દારૂના વિવિધ અડ્ડાઓ પર રેડ કરવામાં આવી હતી તો તે બાબતે મુસ્લિમ ધર્મના જાગૃત નાગરિકે વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। ગઈકાલે જે રેડ પાડી એનાથી પહેલાં અમે રમજાન મહિનાના એક દિવસ પહેલાં એસપી સાહેબને લેખિતમાં અને કલેક્ટર સાહેબને રૂબરૂમાં લેખિતમાં આપેલું હતું કે જે હાટલા દારૂના દેશી કે વિદેશી ચાલતા હોય તે સાહેબ બંધ થવા જોઈએ, કારણ કે રમજાન મહિનાની અંદર ધાર્મિક લાગણી ડૂબાય છે। સાથે સાથે આ દારૂનું દૂષણ એવો છે જેના કારણે કંઈક માણસોના ગરીબ માણસોના ઘર એકદમ પાયમાલ પરિસ્થિતિમાં હોય છે। દારૂ પી અને માણસ ભાન ભૂલી જાય છે ત્યારે ક્યાંક કોઈકનું ઘર તૂટી જાય છે અથવા તો બાળકો હેરાન પરેશાન અને વેરાન થઈ જાય છે। એટલે ગઈકાલે અમે જે રેડ પાડી તેમાં મોટા ભાઈએ 2-3 ભઠ્ઠીઓ હતી જે ચાલતી હતી તેને પણ બંધ કરાવ્યો અને સાથે સાથે એનાથી જે નુકસાન થયા હતા, જેવી રીતે માલધારીઓ છે એ વિવાદમાં પડતા ન હોય પણ માલધારીઓ જંગલમાં ચારતા હોય અને ત્યાં કને ભઠ્ઠીમાંથી ક્યાંક પાણી સમજી અને ગૌ માતા પાણી સમજી અને આથો પી જાય અને એ મરણ પામે છે, એવા પણ ગઈકાલે 1-2 કિસ્સા અમારી સમક્ષ આવ્યા હતા। તો ખરેખર તંત્રને આ બાબતે વધુ ધ્યાન દેવું જોઈએ। એક બાજુ બધા લોકો આપણે સાથે મળી કરી અને ગૌ હત્યા બંધ કરાવવા માટેના પ્રયત્નો કરતા હોઈએ અને આ રીતે જો માલધારીની કોઈ ભેંસ કે ગાય જ્યારે આવા દૂષણોના કારણે જો મરણ પામતી હોય તો તેના ઉપર પણ બરાબરના એક્શન લઈ અને કાનૂની કાર્યવાહી થવી જોઈએ। સાથે સાથે અમે ગઈકાલે બીજું પણ એક પ્રશ્ન ત્યાં કને જ્યારે થયું ત્યારે શિકારની મોટા પાયે પ્રવૃત્તિ થતી હતી તે પણ અમે ઉજાગર કરી અને પોલીસ તંત્રને સાથે સાથે રૂબરૂ જઈ અને પણ અમે જણાવેલ કે આ જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તે ખરેખર આપે વન વિભાગને પણ જાણ કરવી જોઈએ। ગઈકાલે જે રેડ પડી તેમાં તો સ્વાભાવિક છે અમે 100 નંબર પર ફોન કરી અને પોલીસને તાત્કાલિક બોલાવી એ જે તે થાણાના અધિકારી હતા તેમણે જમાદાર જે ઓપીના હોય તેમને મોકલી અને પંચનામું કર્યું। એની અંદર એક દારૂના અડ્ડા ઉપર જે દારૂ મળેલો તે કબજે કર્યું, આજુબાજુની જે ભઠ્ઠીઓ હતી તેને નષ્ટ કરી ત્યાંથી આથોના સેમ્પલ લીધા અને વધારાનો જે દારૂ હતો તેને ઢોળી પાડવામાં આવ્યો અને માણસો ભાગી ગયા હતા। સાથે સાથે અમે એ પણ માગણી કરીએ છીએ કે તે વાહનો જેના ઉપર તે લોકો ડિલિવરી કરતા હતા તેવા પણ 2 વાહનો ત્યાં કને ઉપલબ્ધ હતા જે કાનૂની રીતે જોવા જઈએ તો એના નંબર પ્લેટ નહોતા, કાંઈ નહોતો, એવી ગાડીઓ ત્યાં કને ઉપલબ્ધ હતી જે પણ કબજે કરવા માટે અમો લેખિતમાં જાણ કરેલ છે। હવે અગાઉ અમારી ગણિત છે કે માંડવી, મુન્દ્રા અને ભુજ શહેર અથવા ભુજ તાલુકાના આજુબાજુના વિસ્તારોમાં પણ અમારે અમુક ફોન આવી રહ્યા છે। આપના માધ્યમ દ્વારા અમે વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને જાણ કરી છે કે રમજાન મહિનો છે, મુસ્લિમ સમાજની લાગણી ડૂબાય છે, સાથે સાથે ગરીબ પરિવારોના ઘર વિખાઈ જતા હોય છે તેવા એક દારૂના દૂષણને બંધ કરાવો અને જો અગાઉની તારીખોમાં આપ તાલુકા વય જે પોલીસ સ્ટેશનો છે તે પોલીસ સ્ટેશનોમાં ભરપૂર રીતે ચાલી રહ્યા છે અડ્ડાઓ, પોલીસ સુદાન બધાને ખબર છે છતાં બંધ નથી કરાવતા, તો ના છૂટકે અમારે જનતા રેડ કરવાનો પણ અમને ક્યાંક ને ક્યાંક જરૂર પડશે તો અમે જનતા રેડ પણ કરશું। માટે આપના માધ્યમ દ્વારા અમે જણાવીએ છીએ કે પોલીસ તંત્ર જાગતું થાય। મુસ્લિમ સમાજની લાગણી ડૂબાય છે એની સાથે સાથે આપ જાણી રહ્યા છો કે આ દારૂનું દૂષણ છે કેટલા ઘરોના ઘર વીખી નાખ્યા છે, એને ધ્યાનમાં રાખીને તો કમ જ કમ આપ આ અડ્ડાઓ બંધ કરો। જો અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો અમે ખુલ્લેઆમ કહીએ છીએ કે અમે જનતા રેડ નાખશું। ગઈકાલે જેવી રીતે નાખી એવી રીતે અમને અમુક જેવી આ રેડ પડી જનતા રેડ એવી અમને અમુક ફોનો આવી રહ્યા છે જે જગ્યાએ અડ્ડા ચાલુ છે, છતાં પણ અમે વાદ વિવાદમાં ન પડી અને પોલીસ તંત્રને જાણ કરીએ છીએ કે આપ સાહેબની ડ્યુટી છે, આપ સાહેબની ઓપી વિસ્તારમાં જ્યાં પણ દારૂના આ અડ્ડાઓ ચાલે છે, ભઠ્ઠીઓ ચાલે છે તેને વહેલી તકે બંધ કરાવો તેવી અમારી મુસ્લિમ સમાજની અને ઇન્સાનિયતના નાતે તમામ ઇન્સાનોની પણ આ એક માંગ છે, જેના કારણે દૂષણ અટકે, ધાર્મિક લાગણી ન ડૂબાય અને જે ગરીબ પરિવારો આ દારૂ પી કરીને રોડ ઉપર રખડતા હોય છે એની ઘરની પરિસ્થિતિની હાલત આપ જોઈ શકો છો। માટે વહેલી તકે આ અડ્ડાઓ બંધ થવા જોઈએ, ન છૂટકે અમારે જનતા રેડ નાખવાનો મોકો ન આપતા। એસપી સાહેબ અને કચ્છ કલેક્ટરને રજૂઆત કરી હતી કે હાલ જે રમજાન મહિનો ચાલી રહ્યો છે તે દરમિયાન કોઈ પણ જગ્યાએ વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ, એમડીની જે પણ ચીજો વેચાતી હોય એ પણ બંધ કરવામાં આવે અને અન્યથા જનતા રેડ કરશું। તો આજે અમને 10મો રોજો થયો તે છતાંય આ વારંવાર રજૂઆત કરવા છતાંય
આ જે વસ્તુ છે એ ચાલુ રહી છે. તો અમે આજે અહીંયા દહીસરાની ખાતે અમને ખબર પડી તો અમે આજે જનતા સાથે આગેવાનો સાથે રેડ પાડી છે. કારણ કે પોલીસને પણ ખબર પડે કે આ લોકોને સુધી બધી માહિતી પહોંચતી હોય તે છતાંય આ લોકોની નજરો સમક્ષ આ તમે જોઈ શકો છો દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યું છે. આ દેશી દારૂના અડ્ડાઓ અહીંયા ચાલી રહ્યા છે. આનામાં યુવાઓના જે બરબાદ થઈ રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાંય આ વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં દારૂ વેચાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. અત્યારે આપણે હમણાં પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને જાણ કરશું કે આના ઉપર જે પણ કાર્યવાહી થતી હોય એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અન્યથા અને બીજા પણ આજે ભુજ તાલુકામાં દહીસરા ગામે થયું છે. હજી પણ આગળના સમયમાં માંડવી, મુન્દ્રા અને નખત્રાણા જે વિસ્તારોમાં અમને જે માહિતી મળે છે આગળના સમયમાં ટૂંક સમયમાં કાલ અથવા પરમ દિવસમાં ત્યાં પણ જનતા રેડ કરશું, જેની તંત્ર નોંધ લે. આજે દહીસરા મધ્યે રમજાન મહિનાની અંદર દારૂ ન વેચવા માટે રમજાન મહિનાના એક દિવસ પહેલા કલેક્ટરશ્રીને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ધાર્મિક લાગણી ન ડૂબાય તેના માટે દારૂના અડ્ડાઓ જ્યાં જ્યાં છે દેશી વિદેશી તે બંધ થવા જોઈએ. પણ કોઈએ દરકાર ન લેતા, પોલીસ તંત્રે કોઈએ દરકાર ન લેતા આજે ન છૂટકે અમારે જનતા રેડ પાડી અને દારૂનો અડ્ડા ઉપર દારૂ જ્યાં વેચાય છે ત્યાં કને અમે ઉપસ્થિત રહી અને જનતા રેડ નાખેલ છે. આપ સમજી શકો છો અને આપના માધ્યમ દ્વારા અમે જણાવીએ છીએ કે આ પ્રકરણની અંદર જો કોઈ મોટું માથું હોય તેને પણ પકડવામાં આવે. કારણ કે આ ગરીબોની જિંદગી જોડે ક્યાંક રમખાણ કરવામાં આવે છે, ખેલવાડ કરવામાં આવે છે. માટે વહેલી તકે આવા અડ્ડાઓ અલગ અલગ જગ્યાએ તેને પણ પકડી પાડી અને જલ્દીથી જલ્દી તેનો નિકાલ કરવામાં આવે અને એને સખ્ત ને સખ્ત સજા કરવામાં આવે. આજ રોજ દહીસરા સીમતળ વિસ્તારની અંદર પોલીસ સાથે રહી અને અમે લોકો આજે ભઠ્ઠીઓ જે ચાલુ હતી, આ ધમધમતી ભઠ્ઠી હતી. 2 થી 3 માણસો હતા અહીં કને. જ્યારે પોલીસ પહોંચી તેનાથી પહેલા આથો અને કાચો દારૂ અને ઢોળી નાખેલ છે. ઓછામાં ઓછી 1, 2, 3, 4, 5, 6, 7 to 1400 લીટર નો દારૂને ઢોળી અને નીકળી ગયેલ છે, જેની તંત્રએ નોંધ લેવા વિનંતી. કારણ કે આ એક એવો પ્રશ્ન છે કે ગરીબ માણસો આને પીએ છે અને એનો પરિવાર એકદમ પાયમાલ પરિસ્થિતિમાં રહે છે. માટે આ અડ્ડાઓ વહેલી તકે બંધ થાય અને હવે ચાલુ ન થાય. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.